ધોરાજી તાલુકાના જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીને થયેલ છેડતીનો મામલો ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે કરી હતી છેડતી। યુવતીની છેડતી કરીને બાદમાં અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી ને યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પોલીસ ફરિયાદ। પોલીસ દ્વારા આરોપીને છાવરવામાં આવતો હોવાની અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ। આરોપીઓને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ। યુવતીને છેડતી કરનાર તમામ આરોપીને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનુસૂચિત જાતિના લોકોએ આપ્યું આવેદન। જો 21 તારીખ સુધી આરોપીને પોલીસ પકડી પાડશે નહીં તો 22 જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોની ચીમકી। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના ન્યૂઝ, ધોરાજી। આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા અને શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 8ના રોજ ધોરાજી તાલુકાના જમનાવડ ગામની દલિત મહિલા ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે। એ મતલબની ફરિયાદ પોલીસે બે દિવસ સુધી ના લીધી। બે દિવસ સુધી ન લીધા પછી ત્રીજા દિવસે રેન્જ આઈજી સાહેબ એસપી સાહેબને રજૂઆત કરીને બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ, એ હિતેશભાઈ વાઘમસિંહે ગામના લોકોને પંચાયતના માઇક સેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આહિર સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે। ભાઈ રાતે 11:30 વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે 11:30 વાગે બનાવના સ્થળે 20 લોકોનું ટોળું છે તો એ 20 લોકોનું ટોળું રાતે 11:30 વાગે અહીંયા ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું। જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ 20 લોકોનું ટોળું ઊભું છે એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે। આમ હાથો બનાવ બન્યો હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજને ખોટા ચિતરી અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કહે છે કે મારી છેડતી કરવામાં આવી છે। ત્યાં પોસ્કોના કાયદા છે, મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રિક્ટ છે, સરકાર ખુદ મહિલા સશક્તિકરણની વાત કરે છે, મહિલા સંવેદનાની વાત કરે છે। તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ પર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે। એવી રીતે અમારા આખા સમાજનું મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે એટલે સરપંચને અમે છોડવાના જ નથી। હવે એને ખબર પડશે એને 5 વર્ષ શાસન કર્યું છે, એ કેવું શાસન કર્યું અમારી આરતી એવું ચાલુ કરશું સમાજ દ્વારા। અને આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ, બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ, બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ। ન્યાયિક રીતે, સંવિધાનિક રીતે ગામના લોકોનો અમે સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે અને તમે અમને મદદ કરો, એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવશું। શું થયું હતું? છેડતી કરી મારો કોલર પકડેલો હતો, મારો હાથ પકડો એ ભાઈ અને મારી ઉપર ઉતરી આવ્યા એટલે અમે પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરી અને એ ફરિયાદ થયા બાદ એ લોકોની હજી ધરપકડ નથી। કેટલાક લોકો હતા, કઈ રીતના છેડતી? પેલા જે ભાઈ હતો એ મારી પાછળ આવતો હતો, કેટલા લોકો છોકરતો હતો। ત્યાર પછી જમનાવડમાં અમારે તો અંદર જવાનું હોય, મારું ગામ છે એટલે એને તો સોની સ્પીડમાં ગાડી વાળી લીધી ને ત્યાં ઊભો રહી ગયો અને મારી ગાડા ગાડી ઉપર ઉતર્યો। આશરે એ લોકો 20 થી 25 પોલીસ ફરિયાદમાં ધ્યાન નથી દેતું? પોલીસ ફરિયાદમાં ધ્યાન દેતી જ નથી। જ્યારે મેં પહેલી વાર 8 તારીખે મારી સાથે બનાવ બનેલો હતો ત્યારે 9 તારીખે મેં જે મારે કેસ લખાવવાનો હતો હું કેસ લખાવવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલાં તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા। એમ કહેતા હતા કે થોડી વાર ઝારું હજી એટલા છે અને હજી તમારો વારો નથી આવ્યો અને અમારે એકલાને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ 11:30 મેં કોલ કરેલો હતો, એ લોકો 1 વાગે આવે, 1.5 કલાકની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો જાજા હતા। મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય?